એના કાનમાં કોઈ વસ્તુ બોલે છે માં, અને એ જે કે એ કરવું પડે છે મારે, અને ના કરીએ તો એને સોયો મારે છે અને ગળે ટૂંપો આપે છે. ગળે ટૂંપો આપી દે છે અને સોયો મારે છે અને પૈસા માગે છે. કોઈક વસ્તુ એને કાનમાં બોલે છે. 1.5 વર્ષથી પરેશાન છીએ. જે તકલીફ હોય બોલ. કાનમાં જે બોલતું હોય બોલ. મારા કાનમાં બોલે છે કે પૈસા માંગે છે, હેરાન કરે છે, ઘરે ટૂંપો આપે છે, જે જે તકલીફ હોય બોલ. ફેવિકિક લગાવી દે છે, આંખે સોયો મારે છે. માં અને સોયો લગાવી દે છે હાથમાં, કાનમાં બોલે છે, ગળે ટૂંપો આપે છે, આ હાથમાં આ રીતના ફેવિકિક લગાવી દે, આંખમાં ફેવિકિક લગાવી દે છે, હોઠ ઉપર ફેવિકિક લગાવી દે છે. આવી બધી તકલીફો કરે છે. અત્યારે લગાવેલી? અત્યારે નથી લગાવી. આ નખ લગાવડાય જબરજસ્તી ફેવિકિકથી. નખ એટલે પ્લાસ્ટિકના નખ ફેવિકિકથી જબરજસ્ત. મારી એ વસ્તુ કાનમાં બોલે છે, એ કોઈ પણ વસ્તુ માગે છે. એ એમ કે તું મહેંદી લગાવી તો મહેંદી લગાવવી પડે, નખ લગાવી તો બહારથી નખ લાવીને લગાવવા પડે. એ એમ કે મારે આ ખાવું છે તો એનું એ ખાવાનું બનાવીને આપવું પડે. આવું 1.5 વર્ષથી થાય છે. પણ માં અમે હનુમાનજીના મંદિરે ગયા સારંગપુર, ત્યાંથી અમે ઘરે દીવો કરીએ છીએ હનુમાનજીનો, એમના મંત્રો બોલીએ છીએ. એ પછી એને એવું કશું થતું નથી, પણ એ વસ્તુ કાનમાં એવું બોલી કે હવે હું તને હેરાન નહીં કરું, પણ આ છોકરીનો જીવ લઈને હું જઈશ. 2 દિવસથી એવું કહે છે કે રક્ષાબંધને આવી હતી અને રક્ષાબંધને જઈશ ને આનો જીવ લઈને જઈશ. એટલે માં આ મેન્ટલી ટોર્ચર થાય છે. બેબી રાતે ઊંઘી શકતી નથી, છાતી ઉપર બેસી જાય છે, રાતે 3 વાગે ઊભી થઈ જાય, દિવસે ઊંઘી ગયો હોય તો દિવસે પણ છાતી ઉપર બેસી જાય છે. માં એના માથામાંથી પૈસા નીકળ્યા, કંકુ માથામાંથી નીકળ્યો, ચોખા નીકળ્યા, એ બધા ફોટા મારી જોડે છે. ઘરમાં કંકુના ડગલા થઈ ગયા, પૈસાના ડગલા થઈ ગયા, મોડામાંથી પૈસા નીકળ્યા, હાથમાંથી પૈસા નીકળ્યા, માથામાંથી પૈસા નીકળ્યા, 100 ની 500 ની નોટો ઉડતી આવી. અને વિડીયો છે મારી જોડે, ફોટા છે મારી જોડે, વિડીયો છે, વિડીયો છે મારી જોડે, વિડીયો છે મારી જોડે. અને ખોટું તો આ દરબારમાં ચાલે એવું નહીં, કારણ કે હું 1000 જગ્યાએ ફરીને આવ્યો છું. એક જગ્યા નહીં માં, 1000 જગ્યાએ ફરીને આવ્યો છું. રૂપિયા 8 થી 10 લાખ રૂપિયા વાપર્યા છે મેં, 8 થી 10 લાખ વાપર્યા છે. બતાવો, વિડીયો પડ્યા મારી જોડે. અને માં એવું કોઈ જગ્યા બાકી નહીં મૂકી કે હું ના જો હોય. મેં પૈસા ના કાઢ્યો, રાત દિવસ ફર્યો છું. આ દીકરીને પહેરેલા કપડાં ફાડી નાખ્યા. કોઈ પણ દરબારમાં ગયા હોય પણ એના કપડાં ફાડી નાખે, આપણને ખબર ના પડે, પહેરેલા કપડાં બધા ફાડી નાખે, આમ લહેંગા કાઢી નાખે, બિલકુલ નવસરી થઈ જાય છોકરી. મારે દુપટ્ટો ઓઢાડીને ઘેર લાવવી પડે. આ પરિસ્થિતિ હતી માં. આ છેલ્લો રસ્તો મારો અહીંયા છે માં, છેલ્લું સ્ટેન્ડ છે માં. તો હવે હનુમાનજીએ તમને આટલું બધું મટાડી દીધું, તો આટલું ના મટાડી દે એટલે પૂરું થાય? માં નથી મળતું, આ છેલ્લો રસ્તો મારો. અરે હું શું કહેવા જાઉં છું કે હનુમાનજીના પાસે જવાથી તમને રાહત થઈ, તો પછી હનુમાનજીને કેમ પકડી ના રાખ્યા અને હનુમાનજી પાસે કેમ રસ્તો ના કરાયો? મારી અત્યારે હનુમાનજીની પૂજા ચાલુ જ છે મારી. તો પછી આ વસ્તુ એમ કહે છે કે હનુમાનજીએ કોઈ મારા માટે, મારાથી મોટો નથી, કોઈ માતા મારાથી મોટી નથી, મારાથી કોઈ મોટું નથી, એવું કહે છે માં. હા, એ વસ્તુ કાનમાં એવું કહે છે કે મારાથી મોટું કોઈ નહીં. તો માં અમે તો તમને મોટા માનીએ અને તમારા શરણે આવ્યા છીએ માં. અમારી કોઈ ભૂલ થઈ હોય, અમારા ગઢિયાઓની ભૂલ થઈ હોય કે અમારા બાળકોની ભૂલ થઈ હોય, તો માં એ ભૂલ અમને બતાવો, જેથી અમે એને સુધારીએ અને કંઈક સારો રસ્તો બતાવો માડી. બધી માતાઓના નામ આપે, શું કે ગમે તે માતાનું નામ દઈ દે. પણ શું કે હું મેલડી છું, કાળકા છું, સદી છું, સિકોતર છું, બધાથી મોટી છું, મારી આગળ કોઈનું કંઈ ચાલતું નથી, એવું બોલે. તમારા જેવી શક્તિ કોઈ નામ જોડે નહીં. કોઈ માતા, 42 વર્ષનો થયો માં, 42 વર્ષથી સમજણ આવે તો પછી હું કાળકાને પૂજી છે, પણ કાળકાએ મારી જોડે વાત નહીં કરી. આજ તમે મારી જોડે વાત કરી છે, આજ હું તમને ઓળખું છું. કાળકામાં આવી મને 42 વર્ષમાં મને નહીં ઓળખ્યો કે મને બોલાવ્યો નહીં, પણ માં આજ તમે મારી જોડે વાત કરી છે તો હું તમને ઓળખું છું. હું તો બધી પબ્લિકને કહું છું કે આપણી માતા આપણી જોડે વાત નહીં કરતી, પણ આ મેળી વાત કરે છે આપણી જોડે, તો આના જેવી કોઈ માતા નહીં જગતમાં. માં મારા ઘેર એક સ્થાનક હતું, એના મેં અંદર લઈ ગયા હતા, સતી માતાનું અંદર લઈ ગયા, અને અંદર લઈ ગયા અને અડધા કલાક પછી ઘરમાં કંકુ પડ્યો. કંકુ પડ્યો પછી ચાલુ થયું બધું દુઃખ.
અંદર લઈ ગયા ને અડધા કલાકમાં કંકુ પડ્યો એટલે તારી માતા હતી ના તો પછી લાયેલી માતા હતી. કોણ લાવ્યો? મારા પપ્પાને હું લાયા હતા. એવું તું ને તારા પપ્પા લાયા? હા ક્યાંથી? પથોળા ગામથી. હા, પથોળા ગામથી લાયા તો કપડવંતી. એકલી હતી એમને તો એકલી જ આપી હતી. તો હે કેમ એમને કેમ એકલી- લાયો તું? કેમ લાયો? હું 25 વર્ષથી પૂછતો હતો એ માતાને. અરે પણ ઘરે કેમ લાયો માતાને એમ તને કહું. પૂજવા લાયા હતા. તે બેહાડી હા પછી હું આલ્યું? જે એમનું સુખડી ચડતી હતી સુખડી આપતા હતા. તારે કાળકાએ શું કીધું? રજા લીધી હતી બુવાજીએ. એ તારી માતાને રજા એને લીધી હા અને પછી આલી. હા કેવી રીતે આલી? દીવો આપ્યો હતો. દીવો આપ્યો હતો. એટલે ત્યાંથી દીવો આપ્યો. હા તો તું તારા ઘરે ક્યાં લાયો? હા તારા ઘરે લાયો. હા કેવી રીતે? જ્યોત ચાલુ લાયા હતા મારા ઘેર. અને પછી એને પૂછતા હતા અમે. પૂછતા હતા એને. અરે લાઈન કર્યું શું? એને સ્થાનક આપ્યું ક્યાં? મહાકાળીના મંદિરમાં. પછી સતી માતા લાયા હતા એ ક્યાં લઈ ગયા પાછા? એ તો પાછા લઈ જાય મંદિરે કયા? એમના ત્યાં પથોળા. આ કેવું કે? એટલે લેવા આવ્યા હતા? હા લેવા આવ્યા શું કે? હતા. અમારી માતા અમને આપી દો. તમે આલી દીધી? આપી દીધી. તારે કાળકા ગતિ રે એવું નહીં લાગતું જોડે? માં કોઈ જ્ઞાન જ નહીં. મગજ ફરી ગયું છે. હુસૈન છપરા નદી ગંદરપિયા મેલડી છો. કારણ શું કે તને જ્ઞાન હોવું જોઈએ કે તમારી માતા જ જતી રહી છે ને ભેગું. માતા બુવાબાથી મને ખબર પડતી નહીં એમને શું કર્યું એ ખબર અરે નથી. પણ તારે તો માતાને પૂછવું જોઈએ કે નહીં કે માં તું જાય છે કે નહીં? તારે જવું છે કે નહીં એમ કહું છું. એ ભુવાના ઘરે 3 માણસનું મરણ થયું ને એ દાણા જોયા એટલે એને કીધું કે તમે જે માતાને આપી છે ને પાછી લાવો. એ માતાને રજા નથી ને તમે જબરજસ્તી આલી દીધી છે. એટલે તારી કાળકા ને સધી એક થઈ ગયા ને તને જાહો જલાલી કરારી અને પાછી લેવા આયા એટલે પાછી તે આલી દીધી. એટલે તારી માતા જતી રહી. હા, માં. તારી જતી રહી. કાળકા જતી રહી. હવે તું માતા લેવા જાય તો આલશે ખરી? એ નહીં આપો માં. હા, લે તો તે શું કરવા આલી? મેં તો એની માં આલી મારી માં નહીં આપી. અરે રે, નહીં ઉતરતું? અરે તારી ને એની બે એક થઈ હતી હા તો એની જાય તો તારી ના જાય જાય માં. એમ કહું છો? તારી જાય. તારે કેમનું સમજાવું કે? હા તમે બોલ્યા ખબર પડી માં કે લઈ ગયો. લઈ ગયો. હા. હવે એને પાછી લાવી હોય ને તો અમૃતની માતા જવું. માતા હા, છો માં, 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 ખરું, ખરું, ખરું. ઈને નહીં એ એ એ તારી કાળકાની સતીની પાસે પેલો વીર બેઠ્યો છે ને એને લઈ આવું. માં તારું સત છે માં. હા હા, માં કોઈ એવી જગ્યા બાકી નહીં મૂકી કે હું ના જોય. છેલ્લા તારા દરબારમાં આવ્યો છું માં. પણ તમે તમારી ગુનાને ભૂલ કરીને દુખી થયો તો. હા માં મારી ભૂલ છે. આપણે તું એક વિચાર કર કે આપણા ઘરમાં એક બૈરું હોય અને બીજું બૈરું લાવીએ તો આપણી ફરજમાં શું આવે મને કે? એ બૈરા હાચવાના. આવે કે નહીં? આવો. તે શું તારી તે ફરજ નિભાઈ પણ જ્યારે એના સાથ નિભાવવાનો આવ્યો ને ત્યારે તે સાથ ના નિભાયો અને તેમ કીધું કે હારું લઈ જાઓ. તારી કાળ તું સમજી જો હું તને આખું બતાવું. હા માં. જો હું બોલું ને તને ના ખબર પડે ને તો આમાં જેને સમજણ પડે ને એની પાસે સમજી લેજે. હા ભુવાના ઘરે એના દીકરા ને દીકરીઓ ને બધાને વસ્તીમાં દુઃખ આવ્યું. આવ્યું 20 ઘરમાં દુઃખ આવ્યું. આવ્યું. કોનું? વીર અને સતીનું. બરાબર બરાબર. એના ઘરે દુઃખ આવ્યું એટલે ભુવાએ દાણા જોયા. બરાબર. શું જોયા? દાણા. દાણા જોયા. અરે દાણા જોયા એટલે પછી એક મેલડીને તૈયાર કરી એ લોકોએ. બરાબર. શું કરી? મેરડીમાં મેલડીને તૈયાર કરીને એવું પૂછ્યું કે માં મેલડી આ પરિવારમાં દુઃખ આવ્યું છે એનું કારણ શું? એટલે મેલડી એવું ધૂણીને બોલી, ઉગતા પોરની મેલડી. કોની? કે સંજય અઘોરી બાવાની મેલડી બોલી. બરાબર. શું બોલી? એમના બાવાજીની અઘોરીની મેલડી એવું બતાવ્યું કે તમારા ઘરે જે માતા હતી એ માતા તમે કોકના આપી છે બરાબર. તો એ માતા તમારી જતી રહી છે એટલે તમે દુખી થયા. તો કે હવે પાછી ચમની આલ તો તારે જોવાનું હતું કે લેવા ક્યારે લેવા આવ્યો કે દુઃખ આવ્યું ને તારે લેવા આવ્યો. હા માં. એટલે એ ઉગતા પોરની અઘોરી બાવાની મેલડી તારા ઘરે આવી કૂદકો મારી. આવી એટલે તારે જોવાનું હતું કે પહેલા તમને બધાને ઘરમાં ગંધ મારતી હતી. હા માં.
આઈ ને હા હા માં બરાબર હા અને વિચિત્ર વિચિત્ર ઘરમાં દેખાવા હા માંડ્યું ઘરમાં ગમે નહીં કોઈ ના ગમા નહીં ને ના. અને આમ બેકાર થઈ ગયો તો હા બરાબર પછી એની મેલડી માતાને સધીને લેવાય વીરને લેવાય બરાબર એટલે તારા ઘરમાં ધીમે 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 દુઃખ આવ્યું આવ્યું કોને કરી આ રચના મેલડીએ કોને કહેવા ઉપર પેલા ભુવન પરિવારના કહેવા ઉપર બરાબર બરાબર પછી તને એવું થયું કે અરે મારે દુઃખ પડ્યું હું ઐતિહાસિક વાત કરું છું તને મગજમાં ઉતર તો ઉતરજે હા, માં. તારા દીકરીને પછી ધીમે 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 તારા પરિવારમાં દુઃખ આવ્યું પછી તારી દીકરી પકડી બરાબર. મેલડીએ દીકરીને પકડી એટલે તું પાછો ભુવાજીને મળવા જાય છે હા ઓ ઇતિહાસ બતાવો છો હા, માં, હા. એ તો અરે તું તા ગયો ને એવું કીધું કે બાપા માં માર તો કે દુઃખ આવ્યું મારી દીકરીને આવું તકલીફ થઈ છે એટલે ભુવાએ પેલા ભુવાએ શું કર્યું સતીના ને વીરના ભુવાએ પેલી મેલડીના બાવાને પૂછ્યું કે હવે આવ્યો છે તો કે હારું એક કામ કરો શું તો કે એવું કહો કે અમારી માતાને અમે લઈ જઈએ છે પણ તારી કાળકાને લઈને જતો રહ્યો હા માં એ મારી ભૂલ છે માં એના પરિવારમાં દુઃખ આવ્યું એટલે એની માતાને લેવા આવી હા માં કે હું મેલડી સતીનંદ વીરને પાછો લેવા આવીશ હવે તું કેવી રીતે હાલ તારા ઘરમાં દુઃખ આવે ત્યારે તું પેલા ધણીના ઘરે જાય ને હા માં અને એ ધણીના ઘરે જઈને ફરિયાદ કરે એટલે એ કે હેડો હવે આપણી માતાને લેવા હા માં હા માં સાચી વાત એટલે શું થયું જો તારે પૂછવાનું હતું એ કાળકાના કે માં કાળકા તારે ને સતીના ભાઈબંધી થઈ હોય ને મિત્રતા થઈ હોય તો માં તું ભાવાની દેવી કારુડી હોય તો તું હોકારો કરી કહી દે કે મારે નહીં જાઓ આ તમારી ભૂલ ને તમારી ગુના પણ કદાચ હું સિદ્ધવન સપરા નદીના 52 મશાળની સાથેલી કે ભક્તિની કે તપવાળી મેલડી બોલતી હશો અને જઈને તારે કાળકાને હોનાના રથમાં ના લાવું તો મારું નામ પાવાની દેવી કાતા હા ખરું માં તે વિચાર કર્યો તે કે તને એવું કોને હુજાડ્યું તને પેલી મેલડી એવું હુજાડ્યું કે આ દીકરીને પાસે જે તકલીફ છે ને ભુવન જઈને ફરિયાદ કરો હા એટલે તું પેલા ભુવન ફરિયાદ કરવા ગયો કે મારી દીકરીને આવું થાય છે હા. એટલે એને શું કીધું કે હારું તો અમારી માતા લઈ જઈએ બરાબર આજ વાત ને હા બરાબર તારા ઘરે આયા એટલે તારા ઘરેથી માતાને પાછા કરીને લઈ લઈ જા જતા લઈ જા રહ્યા. માં લઈ ગયા લઈ જા, લઈ જા. પછી તે જોયું કે તારું ઘર આખું બરબાદ થઈ ગયું બરબાદ થઈ ગયું હવે આમાં ગુનો ને ભૂલ કોની થઈ મને કે મારી ભૂલ થઈ તારી થઈ ને હા. તો હું એવું કહીશ કે પાછો એના મઠે જાય માતા છે ને એની માતાને બેહાડી તારો દીવો તારા ઘરેથી લઈ ગયા છે હા, હા. અને માતા બેહાડી છે તા ઉભરીને એવું કે અસલ મારી ભક્તિની માતા હોય અને માં કાળકા તારી ભક્તિ મેં કરી હોય ને તારો ગુનો કર્યો હોય ને તો માં જે હેડ તો તને લેવા આવ્યો છું મારી પાછળ આય અને 140 વર્ષની ડોશી બની ના આવું તો મારું નામ મેલડી નહીં તારા ઘરે પાછી આવો મુશ્ચિન વંશપરા નદી ગંધરાપ્યા મેલડી આ કળિયુગમાં પ્રથમ મેલડી છો આ કળિયુગની પ્રથમ મેલડી છો પણ જે દીવો લઈ ગયા છે ને માતા સતીનો દીવો લઈ ગયા છે દીવામાં તારી કાળકા ગતિ રહી છે પણ જ્યાં દીવો મૂક્યો છે ને એ લોકોએ ત્યાં ઉઘાડા પગે જઈને એવું કે માં સતીને કાળકા તને લેવા આવ્યો છો માં મારા ઘરે હેડો હા માં માં હું દુખી છું હું ભૂલી ગયો માં તને પણ તમે આવો અને એવું કહીને બે હાથ જોડીને બે આહુણા પાડીને તું જતો હોય અને બરોબર 4 કિલોમીટર પૂરા થાય ને ડોશીના રૂપમાં મળું તો માંજે કે તારી પાછળ આવી હતી ખરું માં ખરું માં આ કળિયુગમાં મારું પ્રમાણ છે કે હું માતા બોલો છો હા, માં. આ કળિયુગમાં મારું પ્રમાણ છે કે હું કળિયુગમાં અમૃતની માતા મેલડી બોલું છું ખરી માં, મારું ખરી. બોલેલું કોઈ દાડો મિથ્યા ના થાય અને પાવાગઢમાં તારી આરતી થાય છે માં. પાવાગઢમાં આરતી થાય છે અને હું રાજી થઈને વાત કરું છું હા કાળકા. આ માતાઓની રમત છે તમારે નહીં જાણો મારી રચના બહુ નિરાલી આ તો ઓળખો તો ઓળખાય હા માં મને કોણ ઓળખા મને કોણ જાણા કળિયુગમાં કે હું કોણ બોલું છું પણ એવું કહું છું કે હું શંકરની પટલાણી કાળકા બોલું છું હે માં 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 તું બધે ફરી લે ને આખી દુનિયામાં પણ તારો છેડો મારે કાળકા પાય અડેલો હતો હા માં તારી ગુના ને તારી ભૂલ એટલી હતી કે મને પૂછવા ના રહ્યો હા, માં. અને તું અજ્ઞાનતમ તાને એવું હતું કે માતા જાય તો મારું દુઃખ તો મટે છે હા, હા. એટલું એવું તે ભાવ રાખ્યું ને બધાને તે એવું કીધેલું કે લેવા આવશે એટલે આપણે આપી દેવાની છે હા, હા. અને તે આવું ભાવ રાખીને બધાને કીધું ને એટલે હું કાળકા રોઈ ગઈ તે કે મારા દીકરા મને મૂકી દીધી કાળકા નહીં. અને કળિયુગમાં મારા દીકરાએ મને મૂકી દીધી છે ને એટલે હું લમડો વાળતી નથી મને 500 વર્ષ લાગે ગોતવામાં પણ હું તને એવું કહું છું કે 12 દિવસ પૂરા થાય ને 13મા દિવસ તારા ઘરે આવીને બેહું ને તો માનજે કે હું નારાયણની સાક્ષીએ હું કાળકા બોલી હતી ખરું માં એ નહીં આવે
એ તારી રિહાઈ ગયેલી છે નહીં આવે, મારો સાથ જોઈએ ને મારો સાથ જોઈએ. આ આમાં તારા કળિયુગમાં સાથ વગર નહીં મારો થાય. સાથ જોઈએ ને જેની ભેડી છું ને એના ભેડે મહાદેવ છું માતા હા, છું. માં તારા વના નહીં આવો માં. અરે હું તને કહું છું તો ખરી કે તારી માતા લઈ ગયા છે ને તો ગતિ રહી તો ગતિ રહી ને, અરે ભરે ગતિ રહી. પણ તમે સાંભળ્યું તું ને કે કડાની સધી માતા હતી અને ઉર્ભર રાવણ સધી મળી હતી. હા, માં. હતું ને સાંભળ્યું ને? પણ કે ઉર્ભર રાવણે જ્યાં જગ્યાએ બેહી ગયો ત્યાં માતા બેહી ગઈ. પણ હું તને કહું છું કે તું બેહી જઈશ ત્યાં કાળકા બેહી જશે. હા, માં કાળું. તું બેહી ગયો, તને થાક લાગ્યો ને તું બેહી ગયો અને તું ઉભો રહ્યો ને તારે સમજવાનું કે કાળકાન સધીતા બેહી ગઈ ને ઐતિહાસિક બીજું મંદિર એના ત્યાં બનશે. હા, માં. એટલે જાગતો રહેજે. અને મેં તને કીધું ને કે બરોબર ચાલતો ચાલતો એ માતા લઈ નીકળે ને 4 કિલોમીટરે તન ડોશીના રૂપમાં દેખાવું ને તો તારા માનવાનું કેવું કળિયુગમાં સલ મેલડી હતી. હે, માં કાળું. માં સત છે તારું, માં સત, માં. આના એક જ દુઃખ, કોણ? કાળી કાળી મહાકાળી, મહાકાળી માં. હજારો લાખો કરોડો રૂપ લઈને ઉતરનારી માતા છો. હે, માં. મને તું ના પકડી એક, મને કોઈ પકડશે નહીં આ કળિયુગમાં, તારું દુઃખ કોઈ મટાડશે નહીં. પણ મહેનતાણું મારું એટલું રહ્યું કે તારી દીકરીના હારું થઈ જાય ને તારી માતા ઘરે આવીને દીવામાં હમાઈ જાય ને તો પાવાગઢ ગાડાઓ મળવા આવજો. હા, માં આવીશ આવીશ માં. મારા કુળની માતા છું તું માં, હું આવીશ માં. આટલું કોણ કે આ નહીં બતાવ? આ કળિયુગમાં હું છું ને ત્યાં સુરીને તમારી માતાઓ તને ભેટી કરાવડાય છે બધાય. હા, માં. જો ભૂલથી ભગવાન ઘેર ગતિ રહી તો પછી નહીં આવું, હા, માં. અને ભૂલથી હું ગતિ રહી તો બીજી આવશે નહીં. નહીં આવો. એટલે બેઠી છું તાવ દિન સુખ લઈ લો, હા. બેઠી છું તાવ દિન જીવન લઈ લો, બેઠી છું તાવ દિન પરિવર્તન કરાવી લો, બેઠી છું તાવ દિન માતાઓ મનાવી લો. એટલે તારા દીકરાના દીકરા થશે ને તો આ નહીં માને નહીં માને નહીં માને નહીં માને. હા, માં. જય માડી, હર હર મહાદેવ. માડીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા મેલડી ધામ વતી જણાવવાનું કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી, અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી. મેલડી ધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ, મૌધાથી 6 કિલોમીટર આગળ, ડાકોર જતા પહેલા. જય માડી, હર હર મહા.